પાણીની મુશ્કેલી સૌરાષ્ટ્રવાળાએ ના વેઠી હોય એવું માનવાનું કોઈ કારણ નથી. દરેક જણે પાણીની મુશ્કેલી જોયેલી છે. તો આપણે હવે ધીમે ધીમે એમાંથી બહાર નીકળી ગયા છે. આપણું ભવિષ્ય શું? તો આપણું ભવિષ્યને તકલીફ ના પડે પાણીની, એનું આયોજન પણ આજથી કરવું જોઈએ. એના માટે કેચ ધ રેન અંતર્ગત કે વરસાદનું પાણી જેટલો સંગ્રહ થાય એટલો તો કરવો જ જોઈએ, પણ સંગ્રહ નથી થઈ શકે એવું જે પાણી છે એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન થવો જોઈએ. અમારા સૌ ધારાસભ્યોને 50 લાખ રૂપિયા આના માટે અમે આપ્યા છે કે તમારે જ્યાં વધારે પાણી ભરાતું હોય, ત્યાં નિકાલ ના થતો હોય, ત્યાં રિવર્સ બોર કરાવી દો. અને ત્યાંથી બે ફાયદા, ત્યાં પાણી ભરાતું બંધ થઈ જશે અને પાણી જમીનમાં ઉતરી જશે. લોક ઉપયોગી કામો જે થઈ શકે એ કરવા જોઈએ. અને એક અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીનો અનુરોધ છે અને સમયની માંગ છે અત્યારે, આત્મનિર્ભર ભારત. અને આત્મનિર્ભર ભારત માટે આપણે બધાએ સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરવાનો અને એના ઉપર આગ્રહ દુરાગ્રહ કરી અને જો આગળ વધીશું તો આપણે આટલા મોટા દેશને કોઈની જરૂર, કોઈ આપણને આંખ બતાડે તો એ આંખ સામે આપણે ડબલ, જેને કહેવાય ને, આપણી તાકાતથી આંખ બતાડી શકીએ એવી પરિસ્થિતિ આજે સર્જાઈ છે ને ટકી રહેવા માટેની વાત છે. લોકલ વોકલ ફોર લોકલ એટલે અહીંયા જે ઉત્પાદન થતું હોય એનું પણ એટલું વેચાણ કરવું. આપણે આપણા જે અહીંયા આગળ નાના મોટા ઉદ્યોગો ચાલતા હોય, સખી મંડળો ચાલતા હોય, તો એની અંદર જે લોકો બનાવતા હોય એને થોડું પ્રોત્સાહન આપવું પડે. હા, ક્યાંક ખરાબ બનાવતા હોય તો એનું ટકોર કરીને એને સુધારવાનું કહેવાય. નીતિ જેની ખરાબ હોય એને આપણે ના પહોંચી શકીએ. જેને ખોટું જ કરવું છે એને આપણે પહોંચવાની વાત નથી. એ તો ક્યાંક ને ક્યાંક અડફેટે આવી જાય. નીતિ જેની ખરાબ હશે એને આપણે, એ તો કુદરત તો છે જ. મેં કેટલી વખત કીધું છે કે ભાઈ આપણે કદાચ એકબીજાને છોડી દઈએ, કુદરત નથી છોડવા, એને તો સજા થઈ જ છૂટતો છે. એકબીજાની હેલ્પ કરવી એ તો કરી શકાય. તમારા લોકો એકબીજાની હેલ્પ કેવી રીતે કરી શકાય? તો કેવી સરકારી યોજનાના લાભ આજે કઈ ભાષણ કેવું કઈ આપવાનું છે નહીં, પણ અમે આયા છે તો તમને લાભ ને અમને લાભ. વડાપ્રધાન શ્રી સમાજ જીવન અને સમાજ જીવન સાથે દરેક ઉંમર, યુવા હોય, બાળપણ હોય, બાળપણથી યુવાની, યુવાનીથી આપણે ઘડપણ, ત્યાં સુધી દરેક જણ અને દરેકે દરેક જણ માટેની ખૂબ સારા આયોજન સાથે સરકાર કઈ રીતે તમારી સાથે ઉભા રહી શકે અને તમે કઈ રીતે સરકાર સાથે ઉભા રહી શકો, એ બંનેનું ધ્યાન રાખી અને એમણે એમનો કાર્ય મંત્ર બનાવ્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આ બધા સાથે મળીને જો કામ કરીએ તો, અને આપણી પાસે એવું નેતૃત્વ છે કે જે વિઝનરી નેતૃત્વ, અને વિઝનરી નેતૃત્વના કારણે આપણને આજે જે મુશ્કેલીઓ પડે છે એ આવતીકાલે ના પડે એના માટેનો આજથી વિચાર કરીને આગળ વધવું પડે. હમણાં આપણે બધા સમાચારો છેલ્લા કેટલાય દિવસથી જોતા હશો તો ક્યાંક ને ક્યાંક વરસાદ અને વરસાદના કારણે એક જ જગ્યાએ વરસાદ પડી જવો, અને કલાકમાં તો તમને આમ પેલો એક જગ્યાએ આપણો વાદળ ફાટ્યું, 1 મિનિટનો ટાઈમ નથી આપતો. તમે આમ આંખનું પલકારું ઝબકાઈ ખોલો ત્યાં સુધીમાં તમે પૂરું થઈ ગયા, તમારે બીજી વસ્તુ એની મળવા પણ ના. એટલે ગ્લોબલ વોર્મિંગ ની આપણે બધા વાતો કરતા હોઈએ, પણ એમાંથી બહાર નીકળવા માટેનો જો કોઈ ઉપાય હોય
તો એ કુદરતની આપણે જે સંરચના છે એને કેવી રીતે સાથે રાખીને આગળ વધી શકીએ, પર્યાવરણનું આપણે ધ્યાન રાખવું છે. માન્ય વડાપ્રધાન શ્રી એક જ વસ્તુ કહે છે કે આપણે ધંધો રોજગાર બધું વધારતા જઈશું, પણ સાથે સાથે આપણે પર્યાવરણનું પણ એટલું જતન કરવું પડશે. બેક ટુ બેઝિક, નેચર સાથે તાલથી તાલ મિલાઈને જ આગળ વધારશે તો જ. અને આપણી સંસ્કૃતિ પણ એ કહે છે, આપણી સંસ્કૃતિમાં પણ એ જ કે આપણે જુઓ તો દરેક જણ નિશ્ચિત હોય છે, માણસ સિવાય બાકી બધા નિશ્ચિત છે. તમે જો દરેક પ્રાણી નિશ્ચિત છે, ક્યારે શું ખાવાનું મળશે, કેવી રીતે મળશે એની કોઈ ચિંતા નથી કરતી. કીડીને કણ મળી જાય કેમ તો કે આટલામાંથી બેઠેલા ઘણા એવા હશે કે વાટકી લોટ લઈ અને કીડીનું દર પૂરી આવે. દર પૂરી આવે તો પેલા બેન હાથ ઉધર કરે કે હા હું જઉં છું. આ કેટલા બધા જો અહીંયા એમાંથી જ્યાં બંધાતું હશે ત્યાં એની વ્યવસ્થા મણ, એને ઘાસ ખાવા જોઈતું તો મણ એની વ્યવસ્થા કુદરતી એને એવી જ જગ્યા મળે. હાથીનો જન્મ જેવી રીતે થાય એની વ્યવસ્થા એવી રીતે થાય કે એને એનું ખાવાનું મળી જાય. તમે જોયું હશે કોઈ હાથી ક્યાંય ભૂખ્યો હોય, મોં પાડી હોય, એવું ચીસો પાડતો હોય એવું જોવા મળે નહીં. આ ગુસ્સે ભરાયો હોય અને ગુસ્સે ભરાવાનું કારણ આપણે ક્યાં કરી શકીએ, પણ કુદરતની જે વ્યવસ્થા છે એને સાથે રાખીને આપણે આગળ વધવું છે. અને એટલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ દરેકે દરેક કે આજે જે આપણી પાસે વ્યવસ્થા છે એની અંદર ગ્રીન કવર કેવી રીતે વધારે. તો આજે અહીંયા તમે બધા બેઠા છો એ તમે બધા જ નિવૃત્તિ અને કોઈ હજુ ધંધા રોજગાર ઉપર જતા હશો, ખેતરે જતા હશો, બધું હશે કદાચ નાનું મોટું, પણ એવી મેઇન જવાબદારી નહીં હોય હવે. કારણ કે છોકરાઓ મોટા થયા હોય, છોકરાઓ સંભાળતા હોય, વહુઓ સંભાળતી થઈ ગઈ હોય અને વહુઓને ક્યારે ગમતું ના હોય કે બાપ બહાર જાય તો સારું. આપણે બધાએ ભેગા થઈને કામ જ એવું કરવું છે કે આપણે બહારના બહારે ખરા અને લોકો ઉપયોગી કામ થઈ શકે એવું કામ તો કરી શકાય છે. અને એટલે જ કે આજે એક પેડ માં કે નામ છે સાહેબ કે બે ત્રણ વ્યવહાર જીવનમાં જે આપણે પૈસા હોય કે ના હોય કામ કરી શકીએ એવા અનુરોધ કર્યા છે. એક પેડ માં કે નામ એટલે તમે જ્યાં હો ત્યાં જ્યાં જગ્યા તમને મળતી હોય ત્યાં તમે તમારા માતાના નામે એક ઝાડ ઉગાડો અને એને ઉછેરવા કરી શકાય એવું કામ છે ને કરવું જોઈએ.